વાત કરીએ રાજ્યના વાતાવરણને લઈને તો ગીર સોમનાથના કોડીનારમાં ફરી વરસાદની શરૂઆત થઈ ત્યારબાદ વરસાદથી ખેતી પાકને સૌથી વધુ નુકસાન થયું છે। વરસાદે કાફણી ગામના ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। ફાફણી ગામના ખેડૂતો છે એ ચિંતામાં મુકાઈ ગયા છે કે તેમનો જે તૈયાર પાક છે મગફળી અને પશુઓ જે બગડી જવાનો છે, પશુઓ માટે જે ઘાસચારો તૈયાર કર્યો હતો એ પણ પલળી ગયો છે। ખેડૂતની 4 મહિનાની મહેનત ઉપર અત્યારે ફાફણી ગામમાં પાણી ફરી વળ્યું છે। તો ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો ત્યારબાદથી ખેડૂતો હવે પરેશાન છે। હજુ પણ રાજ્યમાં આગામી 4 થી 5 દિવસ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યારે જે તૈયાર પાક હતો ખેડૂતોનો એ ભારે વરસાદના કારણે પલળી ગયો છે। પાક નુકસાનીની ભીતિ अन्य जगह पर पण खेडूतोने सतावी रही है। तो मगफळीनो ढगलो आ दृश्यों तमे जोई रह्या छो, ज्यां चारे बाजू अत्यारे मात्र पाणी ज पाणी देखाई रह्युं छे, એટલે કે चारे तरफ खेतरोमां पण अत्यारे तळाव जेवा दृश्यो जोवा मळी रह्या छे। पाणी ओसरवानुं नाम नथी लेता। बीजी बाजू जे तैयार पाक मगफळीनो छे ए पलળી गयो छे। आ साथे ज अन्य पाक जे खेडूतोए तैयार कर्या हता એ પાક પણ અત્યારે વરસાદી પાણીમાં ધોવાઈ ગયા છે।